મુનાવાણી ગામે આપણી ગુજરાત જોડો જનસભા અને કિસાન મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે આ મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ બેન તથા મારી સામે વડીલો આગેવાનો યુવાઓ આપ સૌ અહીંયા બેઠા છો ત્યારે તમે આમ આદમી પાર્ટીના આમંત્રણને માન આપીને તમારો કિંમતી સમય કાઢ્યો એ બદલ પાર્ટી વતી હું આપ સૌનો આભાર માનું છું. જય માતાજી. પહેલી વાત તો આપણે 2022માં ચૂંટણી હું લડ્યો અને તમારા ગામે મને પેટ ભરીને વોટ આપ્યા છે એ બદલ પણ હું તમારા ગામનો આભારી છું. આપણે લાંબા ટાઈમથી સંઘર્ષ કરીએ છીએ. તમારું ગામ છે અગાઉ કોંગ્રેસમાં હતું અને હાલ આમ આદમી પાર્ટીમાં પણ જોરદાર સાથ સહકાર આપી રહ્યું છે. આ ભાજપ છે 30 વર્ષથી આ ગુજરાતમાં બેઠી છે અને અત્યારે 35મા વર્ષમાં એમનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભાજપ બેઠી ત્યારે શું શું હતું અને અત્યારે શું કરી રહ્યા છે. મોટી મોટી વાતો ફેંકતા હોય કે મેં આ કર્યું તે કર્યું, પણ આ ભાજપ વાળા આપણને લૂંટ્યા કેટલા એ પણ આપણને ખબર હોવી જોઈએ અને મોટે ભાગેના બધા જાણે પણ છે. છતાંય જે વાત કરવા માટે આપણે ભેગા થયા છે એ વાત એવી છે કે આ ભાજપ વાળા જયારે ગુજરાતમાં બેઠા ત્યારે શરૂઆતમાં સાહેબ એમને ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારે રસ્તા વેચવાનું કામ કર્યું. શાનું કામ કર્યું છે? રસ્તા વેચવાનું. તમે બધા જાણો છો, હું પણ જાણું છું. અહીંથી આપણે અમદાવાદ જતા હોય ત્યારે ટોલ નાકા ઘણી બધી જગ્યાએ આપણે આપવા પડે છે. આ બાજુ લીંબડીમાં પણ ટોલ નાકો આપવો પડે છે. આપણી ગાડીઓ જાય, બસો જાય, તમામ વસ્તુ જાય. સરકારી બસોનો પણ ટેક્સ લેવામાં આવે. બોલો, જતી વખતે પણ લેવામાં આવે ને આવતી વખતે પણ લેવામાં આવે. તો રસ્તા વેચાઈ ગયા કે નહીં વેચાઈ ગયા? કેટલા જણ માને છે રસ્તા વેચાઈ ગયા? સાચી જ વાત છે, એમાં કઈ જૂઠી વાત. બીજું એક મોટું કામ આ લોકોએ ભાજપ વાળા એ કર્યું છે કે સાહેબ એમની સરકાર આવી ત્યારે જે અત્યારે આપણે લાઇટ બાળીએ છીએ, વીજળી બાળીએ છીએ, એ લાઇટ આપણને જયારે સરકારમાં હતું ને સરકારમાં મળતું ત્યારે એ લાઇટની કિંમત ઓછી હતી. એ લોકોને આપણે ગમે તે કહીએ તો એ સાંભળવા માટે બંધાયેલા હતા. જય માતાજી. જય માતા. તો આ લાઇટ સાહેબ એ ભાજપની સરકાર આવી પછી 4 કંપનીઓને વેચ્યું. કેટલી કંપનીઓને? 4 કંપનીઓને. એમાં આપણે MGVCL નામની કંપની પાસેથી અત્યારે લાઇટ લઈએ છીએ અને આ લાઇટ વાળે અત્યારે કંપની વાળે પાછું એમને શું કર્યું છે તો કે જે ઊંચું લાઇટ બાળે છે, કદાચ 1-2 બલ્બ હોય, 1-2 ટ્યુબ હોય, ફ્રીજ હોય, એ ઊંચું લાઇટ કહેવાય. તો એ લોકોને 9.5 રૂપિયાનો ભાવ ગણવામાં આવે અને કંપનીઓ હોય, મોટી મોટી મિલકતો હોય ને ત્યાં એ લોકોને 3.5 રૂપિયાનો ભાવ ગણવામાં આવે છે. 2 ભાવ પાડ્યા છે. તો આપણને લૂંટે કે નથી લૂંટતા? આ લાઇટ વાળા પાછા ગામે ગામ સવારમાં 6 વાગે 5 વાગે એમની બોલેરો, સ્કોર્પિયો અને પોલીસ સાથે લઈ અને આપણા ગામડામાં નીકળી જતી હોય છે. ખરેખર લાઇટ આપવાનો નિયમ સાહેબ 24 કલાક આપણને પાણી માટેનું લાઇટ આપવું જોઈએ અને ઘરનું પણ 24 કલાક આપવું જોઈએ. પણ આ ભાજપ વાળાએ એવી સિસ્ટમ કરી કે 8 જ કલાક લાઇટ આપવાનું. એમાં અડધા માણસ રાત્રે પાણી વાળે, અડધું અઠવાડિયું, 1 અઠવાડિયું અને 1 અઠવાડિયું દિવસે. હવે દિવસ વાળા તો સતત લપકારા માર્યા કરે, થાય કે ન થતું? જઈએ પાણી જઈ રહ્યા એમ પાછો બંધ થઈ જાય. આ ભાજપ વાળા સિસ્ટમ એના માટે કરેલી છે કે માણસ નવરો રહે ને લડવા આવે નહીં. આ સિસ્ટમ છે. બાકી 24 કલાક લાઇટ ચાલુ રાખો અથવા તો તમે બધા દાડા દિવસનું રાખો તો વાંધો આવે નહીં. આપણને ઉજાગરા કરાવે છે. આ લાઇટ વેચી માર્યું એના કારણે એક બીજી પરિસ્થિતિ આવી છે કે એક તો ગામ આપણા જે ખેતરો હોય ત્યાં મીટરો આપતા નથી અને આપે છે તો જેટલા પણ નકલમાં નામ હોય, 10 જણના નામ હોય તો 10 જણની સંમતિ જોઈએ. માંગે છે કે નથી માંગતા? જે માંગવા થયા છે એમને ખબર છે કેટલું હેરાન થવાય છે.
હવે 10 જણના કયાકનો કેસ થયેલો હોય કે તો લાઇટ બિલ બાકી હોય પેલો જે મીટર માંગવા જાય એને ભરવું પડે છે. થાય કે નથી થતું સાહેબ? આ ગૂંચવણ ગાલી મિલની છે આપણા માટે. તમે દોડી દોડીને થાકી જાવ તો મીટર મળતો અને એના કારણે આપણા માણસો ખેતરોમાં શું કરે? આકડી ટાંગે છે. ટાંગે કે નથી ટાંગતા? તમે ટાંગો છો ને હું પણ ટાંગું છું. કેમ ટાંગે પડે કે મીટર આપ્યું નથી અને માંગવા જઈએ તો 10 જણાના સંમતિ માંગે. એમાં આપણા આદિવાસી ઓબીસી વાળા તો એકબીજાને લડાયેલા જ હોય, કોઈ દાડો સંમતિ હાલવા તૈયાર થતા એટલે પણ આપણને મીટર નથી મળતું. તો આ ભાજપની સરકારે આ લાઇટ વેચી માર્યું છે. તો આપણી આમ આદમી પાર્ટી આપણને વચન આપી છે કે આ લાઇટ વીજળી છે ફરી પાછી સરકારમાં લેવામાં આવશે અને 300 યુનિટ સુધી આપણી સરકાર જ્યારે બને, અત્યારે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ત્યારબાદ જે વિધાનસભાની આવશે ત્યારે સરકાર બનશે, ત્યારે આ લાઇટ આપણી સરકાર 300 યુનિટ સુધી ફ્રી કરવા માંગે છે. એના માટે આપણે આ ભાજપની સામે લડવાનું છે. બીજી વાત વિમલભાઈએ કહી દીધી શિક્ષણની વાત. 1 થી 8 ના ધોરણ જે બાળકો છે એમને આવડે કે નહીં આવડે ઉપર ચડાવી દેવામાં આવે છે. પણ બીજું પણ એક મોટું એમાં ષડયંત્ર કર્યું છે શિક્ષણમાં. ખાનગી શાળાઓ ખોલી દીધી અને જે સરકારી શાળાઓ છે એમાં કાં તો શિક્ષકો ઓછા છે અને શિક્ષક પૂરા હોય, ઓરડા પૂરા હોય તો એ લોકોને શિક્ષકોને કામ નથી કરવા દેતા. આ એક મોટું ષડયંત્ર છે. આ બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન કરવા માટે જે સુખી માણસો છે, કર્મચારીઓ છે અથવા તો ધંધાવાળા છે, એમના બાળકો ખાનગીમાં જાય છે, ત્યાં આખો દિવસ શિક્ષક ભણાવે છે. જ્યારે આ શિક્ષકોને તમે પૂછી જાઓ, અહીંયા જ શાળા છે આપણી, એમને પૂછી જાઓ કે તમે આખો દાડો કામ કરો કે પછી સરકાર બીજું કઈ કામ આપે? સાહેબ એમને કોઈને નવરા રહેવા દેતા નથી. આ એક મોટો પ્રશ્ન છે. એના કારણે આપણે જે સરકારી સ્કૂલો છે નબળી પડતી જાય છે દિવસે દિવસે. તો એના માટેની પણ આપણે લડત લડવાની છે. 2 મુદ્દા, એક તો લાઇટનો, બીજો શિક્ષણનો અને એક ત્રીજો મુદ્દો રસ્તાઓનો. આ ટોલ નાકા સાહેબ જયારે આપણી સરકાર આવે ને બધા ઉખડીને ફેંક દેવાના છે, રાખવાના નથી. એની લડત આપણે લડી રહ્યા છે. સાથે સાથે આ ભાજપ વાળાએ જેટલી પણ યોજનાઓ ચાલે છે એટલીમાં તમામમાં અડ્ડો જમાઈ દીધેલો છે. પહેલી વાત તો નરેગા યોજનાની આપણે અગાઉ પણ વાત. નરેગા યોજના એટલે કે 2005 થી આજ સુધી ચાલે છે. આજ સુધી હે ને, હમણાં પણ ચાલે છે. હવે એમાં નિયમ હોય કે તમે ઘરે બેસી રહો, કામ કરો, નહીં કરો તો આપણને એક જણને 100 દિવસની મજૂરી આલવાની હોય. એમાં એક દિવસનો 300 રૂપિયા રોજ ગણાય. જ્યાં માતાજી 300 રૂપિયાનો રોજ ગણાય તો તમારા ઘરમાં એક જણના 30,000 રૂપિયા થાય તો 5 માણસો હોય તો 1.5 લાખ રૂપિયા ઘરમાં આવે કે નહીં આવે? એમાં ફરી પાછો આ સાહેબો વાત કરી દીધી, પેલા મામલતદારમાં રેશન કાર્ડના 1500 ઉઘરાવતા હોય તો સાહેબ આ નરેગામાં કેટલી ટકાવારી ચાલે? 1 લાખનું કામ લાવો ને એમાં 40,000 તો ટકાવારી જાય. અને પેલા બોગસ કરવા વાળા તૈયાર જ હોય બેઠેલા, એટલે 40,000 ત્યાં આપી આવે ને પછી એમાં પાછા કામ કેટલા મળે તમને બધાને ખબર હશે, પણ હું કહી દઉં. ચેકડેમ હોય, દિવાલ હોય, શેડ હોય, આવાસ હોય, જમીન સમતળ હોય, તળાવ હોય, આ તમામ વસ્તુ આપણને એમાંથી મળે છે. પણ એમાં આગેવાનો એકલા જ ચરી ખાય છે, આપણા સુધી આવતો નથી. એની લડાઈ આપણી છે. એક બીજી યોજના નરેગા પછી એક બીજી યોજના મસ્તની છે ને, આપણા દાહોદ જિલ્લા જેટલા આદિવાસી જિલ્લા છે એમાં યોજના ખાસ ચાલે છે. યોજના આદિવાસીઓની ગણાય છે પણ એમાં બધા સમાજ પાછા આવી જાય. એ યોજનાનો લાભ લે, ઓબીસી પણ લે, એસસી પણ લે, બધા મળે છે. તો એ યોજના એટલે કે ટ્રાઇબલ યોજના. આ ટ્રાઇબલ યોજનામાં એવું હોય, તમને મોટર ફ્રી આપવામાં આવે, મશીન ફ્રી આપવામાં આવે, દુકાન કરવાની હોય તો 60% સહાય મળે, લાખ રૂપિયાની લોન લો એટલે 60,000 માફ થાય, 40,000 આપણે ભરવાના થાય. 10 લાખની તમે લોન લો તો 10 લાખમાં 6 લાખ તમારે સહાય મળે અને 4 લાખની લોન ભરવી પડે. આ એમાં નિયમ છે. સાથે સાથે આ યોજનામાં આરસીસી રોડ કરી શકાય, કુવા ઊંડા કરી શકાય,
સાહેબ એમાં 3.5 લાખ રૂપિયાનો આવાસ પણ આપવામાં આવ્યો છે. કોઈ મળી આ દીધી? પેલું પંચાયત વાળું મળ્યું છે પણ પેલા મળ્યા નથી. કોણ મળતો નથી? હા, એ આવાસ બને છે ઉપર બને ત્યાં દાહોદમાં ગ્રાન્ટ આવે ને એ પાછી અહીંયા જશોદબાબર ને ત્યાં આવે ડાયરેક્ટ થેલા ભરાઈને ત્યાં આવે. અને આ તમારી સામે જ બેઠા છે ઘણા બધા લડવાવાળા કે આ ભ્રષ્ટાચારની સામે લડ્યા છે. પણ પ્રશ્ન એ આવે છે કે અહીંયા તાલુકાથી માંડીને એમની છેક દિલ્હી સુધી સરકાર બેઠી છે એટલે અરજીઓ લઈને જાઓ તો એ એમના જ માણસ. હવે હું ચોર હોય ને મને જ કેવા આવે કે આ મારું ખાઈ ગયો પેલો ખાવા વાળો ક્યાં બેઠો છે, તો હવે આપણે વાત કોને કરવાની? એટલે આપણે આ ભાજપને હાંકી કાઢવાનો સમય આવી ગયો છે. આવા ભ્રષ્ટાચારીઓને હાંકી કાઢવાના છે. આ ટ્રાયબલ યોજના તો ખાઈ ગયા સાહેબ, જય માતાજી. પણ એની સાથે સાથે આ ભાજપ વાળામાં એક બીજી યોજના અત્યારે સરકારની ચાલે છે એ પણ અહીંયા દેખાતી નથી. એ યોજના નાણાં પંચની કહેવાય. એમાં સરપંચ પાસે અલગ નાણાં પંચ હોય, તાલુકા પંચાયતના સભ્ય પાસે અલગ નાણાં પંચ હોય, જિલ્લા પંચાયતના સભ્ય પાસે અલગ હોય, ધારાસભ્ય પાસે અલગ હોય અને સંસદ સભ્ય પાસે અલગ હોય. બધા પાસે નાણાં પંચની ગ્રાન્ટ અલગથી આવે. આપણે એમને મુનાવાણી ગામમાં કે સિંગાપુરમાં કે અહીંયા તમે કાળિયારાય કોઈ તમને પૂછો કે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શું બનાવ્યું, તમે પૂછી જ જોજો શું થાય છે. સાહેબ કોઈ જગ્યાએ 10 લાખનું 20 લાખનું કામ તમને દેખાય નહીં કે દેખાય છે? આ દેખાય એમાંથી કોઈ નહીં 10 લાખનું કામ. સાંસદની ગ્રાન્ટનું એક કામ નથી આજે 35 વર્ષ થવા આવ્યા. સાથે સાથે ધારાસભ્યોના ગ્રાન્ટનું પણ કઈ કામ દેખાતું નથી. ક્યાં છે એ પણ આપણે તપાસનો વિષય છે. પણ આ લોકો જ્યારે સત્તામાંથી ઉતરશે સાહેબ ત્યારે આટલું ચાલવાનું છે. અત્યારે આપણે મોટી કોડી લઈને ફરીએ છીએ. કેવી કોડી છે આપણી પાસે? મોટી કોડી ઝાડ કાપવા આબાદ બિચારો અઠવાડિયા સુધી ઝાડ નહીં કાપે. પરિસ્થિતિ આ છે આપણી. હા, ખાલી ઠસકો વાગે બસ ફરી પાછું ઉતરે. તો અત્યારે આપણે લડીએ છીએ પણ એમને કોઈ વેદના થતી નથી. પણ જયારે સમય આવશે ને સાહેબ તો બિહારમાં લાલુ પ્રસાદને તમે દેખ્યો મુખ્યમંત્રી નથી પણ એમને જેલ ભોગવવા પડી હતી. સાહેબ આ લોકોએ 200 સંસ્થાઓ કરી નાખી છે. કેટલાય પેટ્રોલ પંપો કરી નાખ્યા છે. આ ભાજપ વાળાને હું કહેવા માંગુ છું તમે તમારા સંસદ સભ્યો તમારા ધારાસભ્યો જે વોટ આપતા હોય એમને જઈને પેલા પેટ્રોલ પંપો તમે ઓછું ખાલી ઉધારાનું તમે ડીઝલ તો માંગી દેજો, તમને આપે નથી આપતા. એમના ચમચાઓ અત્યારે બહુ દાદાગીરી કરે. ગમે તે આપણે આમ આદમી પાર્ટીની મિટિંગ થાય ત્યારે બહુ દાદાગીરી કરે. પણ એમને આપણે એક સવાલ એ પણ કરવાનો કે ભાઈ અહીંયા બે પેટ્રોલ પંપ બનાવ્યા છે, તમે ત્યાંથી ઉધારે ડીઝલ પેટ્રોલ પર લાવી દેવો પછી અમારી પર દાદાગીરી કરજો. આ પણ એક કહેવાનો વિષય છે. આ સંસદ સભ્ય આપણે અત્યારે વિડીયોમાં પણ દેખાય છે સાહેબ એક રસ્તો એનું ઉદઘાટન કરવા જાય તો 10 થી 15 જણા એક ટીકમ મારે, ફરી પાછા બીજા ના લે, એક ટીકમ મારે અને ટીકમ બી આટલી ઉતરે નહીં તો 15 જણાને ખણવા મળ્યા હોય તો થાય. ખરેખર ખણવું પડે કે નહીં પડે? આ તો બધા 15 જણા હોય 15 જણા ટીકમ મારે છે. તમે અમારા ટેક્સના પૈસા લો છો એનું તમે અમને પાછા 15 જણા ટીકમ મારો એમાં તમે કઈ કરતા જ નથી. એક આટલું પૈસું પણ પાડતા નથી. તો આ ઉદઘાટન કરવાનું રહેવા દો ને ભાઈ, ખોટું નાટક કરવાની જરૂર નથી. આ અમારા ટેક્સના પૈસા છે અને તમે નાટક બંધ કરો એવી પણ અમારી વિનંતી છે. આ ભાજપ વાળાએ આપણને બીજા 2 નુકસાન કર્યા છે, તમને બધાને ખબર છે. ઘણી બૂમો પાડતા હતા વિકાસ કર્યો ને એમાં એ લોકો નોટબંધી લાયા. શું લાયા? નોટબંધી. સાહેબ નોટબંધી લાયા એમાં આપણા માણસોને ઘણું બધું નુકસાન થયું છે. માણસો લાઈને પડી 6 મહિના 12 મહિના સુધી તો પૈસા માટે લાઈનો પડ્યા છે. અને એમાં પાછા નિયમ બને તો 2000 રૂપિયા જમા કરી શકે વધારે. પણ તમે એવું માર્કિંગ કર્યું છે કે આ જસવંતબાબુ અથવા તો નરેન્દ્ર મોદી કોઈ જોડે લાઈને પડ્યા સાહેબ એમની પાસે નાનું કેટલું હશે તો હજી એને કોઈ જમા નહીં થતો પણ એમનું જમા થઈ ગયું. થયું નથી. આ નોટબંધીમાં પણ આપણને ઘણું નુકસાન છે ને. જે લોકો કહે તો
કાયદો લઈ લાવવા અને ખાસ જોવાની જરૂર છે, બાકી પાછી પેઢી તમારી નારી બરબાદ થઈ જશે. એ જીએસટી નામ છે એનું. શું નામ છે? જીએસટી. જીએસટી કાયદો કે 100 રૂપિયા સાથે સાથે આપણે જે સોના ચાંદી ખરીદીએ છીએ, આ સોના ચાંદીમાં પણ કેટલો ભાવ છે, એમાંથી 38 રૂપિયા સરકાર લઈ જાય છે સોનામાંથી, અને હા 48 રૂપિયા સોનામાંથી લઈ જાય છે અને 38 ચાંદીમાંથી લઈ જાય. આ મોંઘું કેમ થયું એ પણ આપણો એક સવાલ છે. તમે જ્યાં સુધી સમજો ને ત્યાં સુધી તમારા ઘરમાં બચત થવાની નથી. ને થવાનું કારણ આ છે, અગાઉ એક માણસ કમાતો હતો સાહેબ તો આખા ઘરનું પૂરું થતું હતું. એક નોકરી વાળો હોય તો આખા ઘરનું પૂરું થતું. આજે ઘરમાં 5 નોકરી કરતા હોય, 5 માણસો મજૂરીએ જતા હોય, છતાંય ઘરમાં બચત થતી નથી, પૂરું થતું નથી. એનું કારણ મોંઘવારી છે. જેટલી પણ જીવન જરૂરિયાત વસ્તુ આપણે લઈએ એમાં બધામાં ટેક્સ છે, અને આ ટેક્સનું કારણ ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદી છે. એમને કશી પડી નથી, કોઈ પણ પ્રકારની અમને ચિંતા નથી. એમને છોકરા નથી, બૈરું છોડીને જતો રહ્યો છે, બધાને ખબર છે. સાચી વાત છે ને? જૂઠી વાત કરતા નથી. તો એ તો કંપનીઓનો ગુલામ છે, એટલા માટે આ ટેક્સના પૈસા અત્યારે લોકો લેર કરે છે. તો આપણે આ જીએસટી માટે પણ લડવું જોઈએ. બાકી તો તમારી ઈચ્છા અને તમારા ગામ વાળાની ઈચ્છા, હું તો લડવા નીકળ્યો છું. બરાબર ને? દેખો, જંગલમાં એક વાઘ હોય, વાઘ નીકળે એટલે બધું દપી જાય, નથી દપી જતા? સસલા, હરણ બધું જ દપી જાય છે. એવી જ રીતે તમે ગામમાંથી એક આગેવાન નીકળશો સાહેબ તો આ ચોર માણસોને બાંધવું જ પડશે. પણ એને મુદ્દાસર તમારી વાત હોવી જોઈએ. આપણે કયા મુદ્દા માટે લડીએ છીએ ભાજપ સામે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે આ જીએસટી માટે લડી રહ્યા છે, લાઇટ માટે લડી રહ્યા છે, રસ્તા માટે લડી રહ્યા છે. આ વાત તમારે ઘરે ઘરે પોકાડવાની છે. પોકાડશો ને? કેટલા જણની ઈચ્છા છે આ વાત પોકાડવાની? સરસ, તાળી તમારા માટે. હવે એની સાથે હું તમને એક શપથ લેવડાવવાનો છું. એ શપથ તમારે જોરથી બોલવાનો છે.